નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ સફર પર જઈએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે ભારતની આટલી મોટી શિક્ષણ વ્યવસ્થા આખરે ચાલે છે કેવી રીતે. મતલબ કે દિલ્હીમાં જે મોટા નિર્ણયો લેવાય છે એ છેક ગામડાની નાનકડી સ્કૂલ સુધી પહોંચે છે કઈ રીતે. ચાલો શરૂ કરીએ. એક વાત વિચારો, આપણો દેશ કેટલો મોટો છે. કરોડો વિદ્યાર્થીઓ, લાખો શાળાઓ. તો શું એક જ પ્લાન, એક જ યોજના બધા માટે કામ કરી શકે? જે નિયમ એક મોટા શહેરની સ્કૂલ માટે સારો હોય એ શું દૂરના કોઈ ગામડાની સ્કૂલ માટે પણ એટલો જ ફાયદાકારક હશે? બસ આ જ સવાલ આપણને આજના વિષયના કેન્દ્રમાં લઈ જાય છે. તો આટલી મોટી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે એ સમજવા માટે આપણે સૌથી પહેલાં એક શબ્દને બરાબર સમજવો પડશે: આયોજન. જુઓ, જેમ કોઈ બિલ્ડિંગ બનાવવા માટે એક પાક્કો નકશો કે બ્લુપ્રિન્ટ જોઈએ, બસ એ જ રીતે શિક્ષણ માટે પણ એક મજબૂત આયોજન ખૂબ જ જરૂરી છે. એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો શૈક્ષણિક આયોજન એક રોડમેપ જેવું છે. એ આપણને કહે છે કે આપણી પાસે કયા સંસાધનો છે, આપણે ક્યાં પહોંચવું છે અને ત્યાં સુધી પહોંચવા માટે આપણી પાસે જે કંઈ છે એનો સૌથી સારો ઉપયોગ કેવી રીતે કરવો. સારું આયોજન એટલે ખાલી નવી સ્કૂલો બાંધી દેવી એવું નથી. એનો અસલી મતલબ છે સ્માર્ટ અને સાચા નિર્ણયો લેવા. એ નક્કી કરવું કે સરકારનો એક રૂપિયો સાચી જગ્યાએ વપરાય અને દેશના દરેક બાળકને, પછી ભલે ગમે તેવા વિસ્તારમાં રહેતું હોય, સારું શિક્ષણ મેળવવાનો એક સરખો હક મળે. તો સવાલ એ છે કે આટલી મોટી યોજના શરૂ ક્યાંથી થાય છે? એનો પાયો ક્યાં નંખાય છે? ચાલો આપણે શેક ઉપર જઈએ, ટોપ લેવલ પર, અને જોઈએ કે આ માસ્ટર બ્લુપ્રિન્ટ તૈયાર કેવી રીતે થાય છે. આને એમ સમજો કે જાણે આપણે આકાશમાંથી આખા ભારતને જોઈ રહ્યા છીએ. અહીં નેશનલ લેવલ પર દેશના શિક્ષણ માટે એક મોટી દિશા નક્કી કરવામાં આવે છે. નવી એજ્યુકેશન પોલિસી NEP કે રાઇટ ટુ એજ્યુકેશન RTE જેવા મોટા કાયદા અહીં જ બને છે. આ એ પાયો છે જેના પર આખી સિસ્ટમ ઊભી છે. હવે જે નેશનલ પ્લાન બન્યો એને દરેક રાજ્ય પોતાની જરૂરિયાત મુજબ થોડો બદલે છે. પણ તકલીફ એ છે કે આખી પ્રોસેસ હજુ પણ ટોપ ડાઉન છે. એટલે કે નિર્ણયો ઉપરથી લેવાય છે અને નીચે મોકલવામાં આવે છે. અને આ નિર્ણયો ઘણીવાર ગામડાની સાચી પરિસ્થિતિથી ઘણા દૂર હોય છે. અને બસ અહીંથી આખી વાર્તામાં આવે છે એક જોરદાર ટ્વિસ્ટ. અહીંથી બધું બદલાવાનું શરૂ થાય છે. આ એક ક્ષણ છે જ્યારે સત્તાનું કેન્દ્ર દિલ્હી અને ગાંધીનગરથી ખસીને ગામડાઓ તરફ આવવાનું શરૂ થયું. આ એક સીધો સાદો સવાલ છે, પણ જૂની સિસ્ટમની સૌથી મોટી સમસ્યા આ જ હતી. જે અધિકારી દિલ્હી કે ગાંધીનગરમાં AC ઓફિસમાં બેઠા છે, એમને શું ખબર કે ગામડાની સ્કૂલની સાચી તકલીફ શું છે? બસ આ જ સમસ્યાએ એક નવા જ ઉકેલ માટે રસ્તો ખોલ્યો. અને પછી આવ્યો વર્ષ 1992 અને એની સાથે આવ્યો 73મો બંધારણીય સુધારો. આ કોઈ નામીસૂની વાત નહોતી. આ કાયદાએ પહેલીવાર ગામની પંચાયતોને શિક્ષણ જેવા અગત્યના વિષયમાં કાયદેસરની સત્તા આપી. આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થયું. આ ફેરફારને આમ સમજો. પહેલાં કેવું હતું? સત્તા ઉપરથી નીચે આવતી. હવે શું થયું? સત્તા એ લોકોના હાથમાં આવી, જેમને એની સૌથી વધુ અસર થાય છે. એટલે કે એક જ માપ સબને લાગુ કરવાને બદલે હવે સ્થાનિક સમસ્યાઓ માટે સ્થાનિક ઉકેલો શોધવાની શરૂઆત થઈ. તો આ બધી વાતો તો થઈ, પણ અસલમાં જમીન પર આ વિકેન્દ્રીકરણ દેખાય છે કેવું? ચાલો આપણે આપણા ગુજરાતનું જ ઉદાહરણ લઈએ અને જોઈએ કે આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. જો ગુજરાતમાં આખી જવાબદારીને 3 સ્તરમાં વહેંચી દેવામાં આવી છે. સૌથી ઉપર છે જિલ્લા સ્તર, જ્યાં DPEO એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આખા જિલ્લાની શાળાઓ સંભાળે છે. એના નીચે આવે તાલુકા સ્તર, જ્યાં TPEO અને BRC શાળાઓનું નિરીક્ષણ કરે છે. અને સૌથી નીચે પણ સૌથી અગત્યનું સ્તર છે ગામનું, જ્યાં સરપંચ અને શાળા વ્યવસ્થાપન સમિતિ સીધી સ્કૂલ પર નજર રાખે છે. અને હવે આપણે પહોંચ્યા છીએ આખી સિસ્ટમના દિલમાં, એકદમ પાયામાં, એ જગ્યાએ જ્યાં સૌથી વધુ શક્તિ કેન્દ્રિત થયેલી છે. જો વિકેન્દ્રીકરણની આખી વાર્તાનો કોઈ અસલી હીરો હોય ને, તો એ છે શાળા વ્યવસ્થાપન સમિતિ, જેને આપણે ટૂંકમાં SMC કહીએ છીએ. અને આ SMCની સૌથી મજેદાર વાત ખબર છે શું છે? એની બનાવટ. તમે જુઓ, આ કમિટીમાં 75% સભ્યો તો વાલીઓ જ હોય છે. વિચારો, આનો મતલબ એ થયો કે સ્કૂલના મોટાભાગના નિર્ણયો હવે કોઈ બહારનો અધિકારી નહીં, પણ એ જ માતાપિતા લે છે જેમના બાળકો એ સ્કૂલમાં ભણે છે. અને આ કંઈ ખાલી કાગળ પરની જવાબદારીઓ નથી. આ એવા કામો છે જેની સીધી અસર બાળકના ભણતર
અને એના શાળાના અનુભવ પર પડે છે. ગામનું કોઈ બાળક ભણવા જતું રહી ના જાય, શિક્ષકો સમયસર આવે છે કે નહીં, મધ્યાહન ભોજન બરાબર બને છે કે નહીં, આ બધી જ બાબતોનું ધ્યાન હવે ગામના લોકો જ રાખે છે. સારું, તો આ બધું આપણે જોયું, પણ આ બધાથી ફાયદો શું થયો? જ્યારે પાવર ગામડા સુધી પહોંચે છે ત્યારે ખરેખર બદલાય છે શું? ચલો એના પર એક નજર કરીએ. જુઓ, મુખ્યત્વે 3 મોટા ફાયદા થાય છે. પહેલું, લોકોમાં આપણી શાળા એવી માલિકીની ભાવના જાગે છે. બીજું, ગામની સમસ્યાનું સમાધાન ગામમાં જ ઝડપથી અને સારી રીતે મળી જાય છે. અને ત્રીજું, શાળાના વહીવટમાં પારદર્શિતા આવે છે, કારણ કે હવે બધું જ લોકોની નજર સામે થાય છે. અને આ જ તો આખી વાતનો સાર છે. આખી માનસિકતા બદલાઈ જાય છે. સ્કૂલ હવે સરકારની નથી રહેતી, પણ આપણા ગામની બની જાય છે. અને જ્યારે લોકો આવું માનવા લાગે છે, ત્યારે જ સાચું પરિવર્તન આવે છે. આ માલિકીની ભાવના જ તો આખી સિસ્ટમનો અંતિમ ધ્યેય છે. તો છેલ્લે આપણે આ એક સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. દિલ્હીમાં બનેલી નીતિઓ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી, પણ શું શિક્ષણની આખી બાજીનો ખરો ખેલાડી એ ગામનો સમુદાય જ છે? શું એ વાલીઓ અને ગામના લોકો જ નથી, જેઓ દરરોજ શાળાને પોતાની આંખે જુએ છે અને એની સફળતાની ચાવી પોતાના હાથમાં રાખે છે? આ વિચાર સાથે આજની ચર્ચા અહીં જ પૂરી કરીએ છીએ. આભાર.